લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ મૂડી તાલુકાના ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓની સમીક્ષા કરી. બાદમાં તેઓ સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ ઉપર આવેલી સંઘ સંચાલિત ઓમકાર વિદ્યાલય રજત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સૌપ્રથમ મૂડીના ટીડાણા ગામના શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ કોમ્પ્યુટર અને લેખન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, સ્ટાફ સાથે પણ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચર્ચા કરી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર આવેલા ઓમકાર વિદ્યાલયમાં રજત મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. ત્યારે આવનારી પેઢીને શિક્ષણ અને વ્યસનથી દૂર રાખવા માટે માતા પિતાએ પણ જાગૃત રહેવું પડશે તેવું વાલીઓને ટકોર કરી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર. આજે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે આજે અહીંયા અમારી વિદ્યા ભારતી સંચાલિત જે અમારી ઓમકાર વિદ્યા મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું જે અમારું આયોજન છે એની અંદર ઉપસ્થિત આપણા લીંબડી મોટા મંદિરના મહંત શ્રી પધારેલા હતા. શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાએ પણ અહીંયા આપીને અમારી સંસ્થાને ખૂબ બળ આપેલું છે. અમારા ધારાસભ્ય શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા જગદીશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે. તો ખાસ કરીને આ જે અંત્યોદય વિસ્તારમાં ચાલતી આ સ્કૂલ છે, આ સ્કૂલનો હેતુ ગરીબમાં ગરીબ બાળકોને અહીંયા ભણાવવાનો છે. અહીંયા અમારે અલ્પાહાર યોજના પણ ચાલે છે. અહીંયા અમારે બાળકોને શિક્ષણ પણ ચાલે છે. જે વિદ્યાર્થીઓને નબળા છે એમને પણ અમે 4 વાગ્યા પછી કલાક અમે અહીંયા બોલાવીને એમની શિક્ષણ પ્રથાની અંદર કેમ વધારો થાય એ પ્રમાણે પણ અમે મહેનત કરીએ છીએ. એમના ક્લાસીસ પણ અમે લઈએ છીએ. અહીંયા ગુજરાત સરકારના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ અમને એક અહીંયા બેન પ્રોવાઈડ કરેલા છે, જે અમારા બાળકોના શિક્ષણની અંદર સ્પોર્ટ્સની અંદર પણ સારા એવા કામ કરે છે. અને અમારા અહીંના પણ 2-3 વિદ્યાર્થીઓ છે કબડ્ડીની સ્પર્ધા સુધી સ્ટેટ લેવલ સુધી પણ પહોંચેલા છે.